નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. પોલીસ ભરતીની તૈયારી કરતા તમામ ઉમેદવારો માટે ખૂબ જ મોટા સમાચાર સામે આવી રહ્યા છે. એના વિશેની વાત આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છીએ. 2024ની પોલીસ ભરતીથી પોલીસ ભરતીમાં જે શારીરિક કસોટી હોય છે એના માર્ક જે છે એ કાઢી નાખવામાં આવેલા છે. એના પહેલા ઉમેદવારોને જે છે એ 1 થી 20ના વચ્ચે જે છે એ માર્ક્સ આપવામાં આવતા હતા, પરંતુ હવે જે છે એ ગઈ ભરતીથી પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈ બંને માટે જે છે એ શારીરિક કસોટીના માર્ક જે છે એ કાઢી નાખવામાં આવ્યા છે. તો શું ફરીથી પોલીસ ભરતીમાં દોડના માર્ક જે છે એ આપવામાં આવશે? એસસી, એસટી, ઓબીસી અને જે ગામડાના વિદ્યાર્થીઓ છે એમને શારીરિક કસોટીના માર્ક્સ ન આપીને સરકાર દ્વારા જે છે એ અન્યાય કરવામાં આવી રહ્યો છે. તો શું ફરીથી દોડના માર્ક્સ આપવામાં આવી શકે છે? જે 40% મિનિમમ પાસિંગ વાળો જે નિયમ છે એ રદ થઈ શકે છે અને ગણિત અને રીઝનિંગ જે છે એ પીએસઆઈ અને પોલીસ કોન્સ્ટેબલ બંને પરીક્ષાઓ માટે જે છે એ ખૂબ જ મોટા પાયે પૂછવામાં આવે છે. તો શું એ ગણિત અને રીઝનિંગના જે છે એ માર્ક્સ એટલે કે એનું જે છે એ ભારણ ઓછું થઈ શકે છે? તો એ તમામ વિશેની વાત આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છે. મિત્રો, એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા તમને પોલીસ ભરતીની તમામ માહિતી સૌપ્રથમ અને સચોટ રીતે પૂરી પાડવામાં આવે છે. ભવિષ્યમાં પણ આવી તમામ માહિતી મેળવવા માટે ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો. તો તમે આ જોઈ શકો છો, પોલીસ ભરતીમાં ફરીથી દોડના માર્ક્સ આપવામાં આવશે. એસસી, એસટી, ઓબીસી તથા ગામડાના વિદ્યાર્થીઓને અન્ય દોડના માર્ક જે છે એ ફરીથી આપવામાં આવે. 40% વાળો નિયમ રદ કરવા અંગે અને ગણિત રીઝનિંગ સિલેબસમાંથી દૂર કરવા અંગે જે અગત્યની અપડેટ આવી રહી છે એના વિશે આપણે જે છે એ વિગતવાર ચર્ચા કરવાના છીએ. તો સૌપ્રથમ તમે અહીંયા જોઈ શકો છો, ગુજરાત રાજ્ય પોલીસ ભરતી બોર્ડ દ્વારા એલઆરડી અને પીએસઆઈ ભરતીની જાહેરાત કરવામાં આવી છે. ભરતીમાં દોડની પ્રેક્ટિકલ પરીક્ષા પાસ કરવી ફરજિયાત છે, પરંતુ મેરિટમાં માર્ક્સની ગણતરી કરાતી ન હોવાથી બહુચરાજીના પૂર્વ કોંગ્રેસી ધારાસભ્ય ભરતજી ઠાકોરે મુખ્યમંત્રીને પત્ર લખી રજૂઆત કરી છે અને આ બાબતે ફેરવિચારણાની જે છે એ માંગ કરી છે. ભરતજી ઠાકોર દ્વારા દોડના માર્ક્સની ગણતરી ઉપરાંત રીઝનિંગનું વેઇટિંગ ઘટાડવા સહિતના 7 મુદ્દાઓની જે છે એ રજૂઆત કરવામાં આવી છે. દોડના માર્ક્સ કાઢી નાખવામાં આવ્યા હોવાથી ગ્રામ્ય પંથકના વિદ્યાર્થીઓને પરીક્ષામાં અન્યાય થતો હોવાની પણ જે છે એ રજૂઆત કરવામાં આવી છે. પોલીસ ભરતીમાં પહેલા પ્રેક્ટિકલનું પરીક્ષાનું માળખું શું હતું, હવે શું છે, આ બાબતે પૂર્વ ધારાસભ્ય ભરતજી ઠાકોરે દિવ્ય ભાસ્કર સાથે જે છે એ વાતચીત કરી હતી. એલઆરડી પરીક્ષામાં દોડના માર્ક્સ લાગો ગામડાના યુવાનો જે છે એ અન્યાય થઈ રહ્યો છે. વધુ પડતા રીઝનિંગના કારણે આર્ટ્સ કોમર્સ વાળાઓને તકલીફ, પૂર્વ ધારાસભ્યએ ફેરબદલીની માંગ કરી. તો એલઆરડીની પરીક્ષાની અંદર જો દોડના માર્ક્સ રાખવામાં આવે તો જે ગામડાના વિદ્યાર્થીઓ હોય તેઓ જે છે એ આસાનીથી ગુજરાત પોલીસની અંદર લાગી શકે, એના માટે જે છે એ માંગણી કરવામાં આવી છે. અને વધુ પડતું ગણિત રીઝનિંગના કારણે જે છે એ ગામડાના વિદ્યાર્થીઓ છે એમને જે છે એ તકલીફ પડી રહી છે, તો એનું ભારણ પણ ઘટાડવામાં આવે એ અંગે જે છે એ રજૂઆત કરવામાં આવી છે. તો સૌપ્રથમ તમે અહીંયા જોઈ શકો છો, જે 7 મુદ્દાઓ છે એ પ્રમાણે તમે જોઈ શકો છો. દોડના ગુણ કાઢી નાખવાથી ગામડાના એસસી, એસટી અને ઓબીસી ઉમેદવારોને અન્યાય. ભરતજી ઠાકોરે રજૂઆત કરી છે કે પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈ ભરતીમાંથી દોડના ગુણ કાઢી નાખવાની જોગવાઈ ગામડાના વિદ્યાર્થીઓ, એસસી, એસટી અને ઓબીસી સમાજના ઉમેદવારો માટે અન્યાયકારી છે. આ વર્ગના ઉમેદવારો દોડમાં 1 થી 15 જેટલા ગુણ જે છે એ મેળવતા હતા અને પોલીસની નોકરીમાં શારીરિક કૌશલ્ય મહત્વ ન હોવાથી દોડના ગુણ રાખવાથી દળમાં વધુ સશક્ત ઉમેદવારો જે છે એ આવી શકે છે. તો પહેલા જે દોડના માર્ક્સ રાખવામાં આવતા હતા એ જે છે એ સારી બાબત હતી અને ફરીથી જે છે એ દોડના માર્ક્સ રાખવા જોઈએ એ બાબતે જે છે એ ઉમેદવારો દ્વારા જે છે એ માંગણી કરવામાં આવી રહી છે. આગળ તમે જોઈ શકો છો, જેમણે જે છે એ પત્ર લખ્યો છે અને એની અંદર જે છે એ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને ઉદ્દેશીને જે છે આ પત્ર લખેલો છે, પોલીસ ભરતીના અન્યાયી નિયમો દૂર કરવા બાબત. તો આ પ્રમાણે જે છે એમણે પત્ર લખ્યો છે. પહેલું છે, પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈની ભરતીમાં દોડના ગુણ જે છે એ કાઢી નાખવામાં આવે છે. તે ગામડાના ગરીબ વિદ્યાર્થીઓ, આદિવાસી, એસટી અને ઓબીસી સમાજના વિદ્યાર્થીઓને અન્યાયકારી છે. દોડમાં શારીરિક કૌશલ્ય ધરાવતા આવા વર્ગના ઉમેદવારોને દોડમાં નિર્ધારિત સમય પહેલા પૂરી કરી 1 થી 15 જેટલા ગુણ મેળવતા હતા. તેઓની સંખ્યા આ ભરતીમાં ઓછી થઈ જશે. વધુમાં પોલીસની નોકરીમાં ફિઝિકલ ફિટનેસ મહત્વની હોવાથી જો દોડના ગુણ રાખવામાં આવે તો પોલીસ દળમાં વધુ સશક્ત ઉમેદવારો જે છે એ જોડાઈ શકે એમ છે. તો સૌપ્રથમ પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈ માટે જે છે એ દોડના માર્ક્સ રાખવામાં આવે એવી જે છે એ રજૂઆત કરવામાં આવી છે. એના પછી તમે જોઈ શકો છો, પોલીસની ભરતીમાં મેથ્સ રીઝનિંગનું અતિશય વેટેજ અન્યાયકારી છે. જીપીએસસીની પ્રિલિમ્સ પરીક્ષા મેથ્સ અને રીઝનિંગ 15%, નાયબ મામલતદારની પરીક્ષામાં 12.5%, પરંતુ પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષામાં મેથ્સ અને રીઝનિંગ 75% અને પીએસઆઈમાં પરીક્ષામાં 100% મેથ્સ અને રીઝનિંગ દાખલ કરવામાં આવી છે. આના લીધે ગુજરાતના 80% વિદ્યાર્થીઓ જે આર્ટ્સ કોમર્સ બેકગ્રાઉન્ડમાં રહ્યા છે તેમના માટે જે છે અન્યાયકારી છે. મેથ્સ રીઝનિંગ પોલીસ પરીક્ષા માટે જે છે એ અનિવાર્ય નથી. તો પોલીસ કોન્સ્ટેબલ માટે જે 75% રીઝનિંગ રાખવામાં આવ્યું છે એ અને પીએસઆઈ માટે જે મેથ્સ અને રીઝનિંગ 100% રાખવામાં આવ્યું છે એનું વેઇટિંગ જે છે એ ઓછું કરવામાં આવે એના માટેની પણ જે છે એ માંગણી કરી છે.
પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈ ની પરીક્ષામાં મેથ્સ રીઝનિંગ જે છે એ 15% જ કરવામાં આવે. 40% જોગવાઈ દૂર કરવામાં આવે, એટલે કે પાર્ટ એ અને પાર્ટ બી બંનેની અંદર તમારે પાસ થવા માટે 40% જે છે એ મિનિમમ 40% માર્ક્સ લાવવા જરૂરી છે. એનો જે છે એ નિયમ રદ કરવામાં આવે, એના માટેની જે છે એ એમણે માંગણી કરી છે. આખરી પરિણામ નક્કી કરતી વખતે જીપીએસસી, નાયબ મામલતદાર, પીઆઈ કે યુપીએસસી ની કોઈ પણ પરીક્ષામાં 40%ની જોગવાઈ નથી. માઇનસ પદ્ધતિમાં જો પેપર અતિશય અઘરું કાઢવામાં આવે તો કટ ઓફ 40% નીચે જઈ શકે. દાખલા તરીકે 2023 ની તલાટીની પરીક્ષામાં જનરલ ભાઈઓ સિવાય તમામનું કટ ઓફ જે છે એ 40%થી નીચે ગયું હતું. જીપીએસસી 31/3/2018 ના પરિપત્ર મુજબથી લઘુત્તમ લાયકી ધારણની જે છે એ જોગવાઈઓ રદ કરી છે. સ્ટાફ સિલેક્શન કમિશનની લઘુત્તમ લાયકી ધોરણ જનરલ 30%, ઈડબ્લ્યુએસ અને ઓબીસી માટે જે છે એ 25% અને એસસી અને એસટી અને દિવ્યાંગ માટે જે છે એ 20% છે. ગુજરાતમાં તમામ વર્ગો માટે જે છે એ 40% છે, જે અનામતના ઉમેદવારો માટે જે છે એ અન્યાય કરી છે. તો આ પ્રમાણેની જે છે એમણે રજૂઆતો કરી છે. પીએસઆઈ ભરતીમાં નિયમો દૂર કરવા માટે લેખિત રજૂઆત જે છે એ ભરતજી ઠાકોર દ્વારા જે છે એ કરવામાં આવેલી છે. 40%ની જોગવાઈ એ અનામતની નીતિનો જે છે એ ભંગ છે. બંધારણની કલમ 335 મુજબ એસસી અને એસટી ના ઉમેદવારોને લઘુત્તમ લાયકી ધોરણ અને છૂટછાટ અંગેની જોગવાઈ મુજબ આ વર્ગના ઉમેદવારોને જે છે એ વિશેષ મળવા માટે હકદાર છે, પરંતુ 40%ની જોગવાઈ તેનો જે છે એ ભંગ થાય છે. 40%ની જોગવાઈથી ઘણી બધી જે છે એ આદિવાસીની અનામતની જગ્યાઓ જે છે એ ખાલી રહી જાય છે. પીએસઆઈ પેપર 2 માં ગુજરાતીમાં ફાળવેલ 30 ગુણનું વેઇટિંગ મૂલ્યાંકન માટે ઓવર એસ્ટિમેટ કે અંડર એસ્ટિમેટની સમસ્યા ઊભી કરનાર હોવાથી નિબંધના ગુણ 15 થી ઓછા કરવામાં આવે. તો આ પ્રમાણે જે છે એ 40 માર્ક્સનો નિયમ છે એ રદ કરવા માટે એમણે કહ્યું છે. પછી પીએસઆઈ પેપર 2 ની અંદર જે નિબંધ માટે 30 ગુણનું વેઇટિંગ છે એને પણ જે છે એ 15 કરવામાં આવે. અને રક્ષા શક્તિમાં ભણેલ યુનિવર્સિટીને જે વિદ્યાર્થીઓ રાષ્ટ્રીય રક્ષા શક્તિ યુનિવર્સિટીમાંથી ભણેલા છે એમને જે છે એ કેટલા વર્ષ ભણેલા છે એના આધારે જે છે એ ગુણ આપવામાં આવે છે. તો એ ગુણ રદ કરવામાં આવે એના માટેની પણ એમણે માંગણી કરી છે. અને પોલીસ ભરતીમાં અભ્યાસક્રમમાં કોમ્પ્રિહેન્શન ઇન ગુજરાતી અંગે સ્પષ્ટતા કરવાની જરૂર છે, કારણ કે આ બાબતે જે છે એ વિવાદ કરનારો ટોપિક રહ્યો છે. પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈ પરીક્ષામાં મેથ્સ રીઝનિંગનું અતિશય વેટેજ દૂર કરી અભ્યાસક્રમમાં કાયદાને લગતા અને પોલીસની કામગીરીને લગતા ટોપિકનો જે છે એ સમાવેશ કરવામાં આવે એ બાબતે એમણે જે છે એ રજૂઆત કરી છે. આ 7 બાબતો જે છે એ ભરતજી ઠાકોર દ્વારા માનનીય મુખ્યમંત્રીને જે છે એ રજૂઆત કરવામાં આવી છે. રીઝનિંગ અને મેથ્સનું વેઇટિંગ જે છે એ ઘટાડવામાં આવે એમને એવું કહ્યું છે. જે જૂનો નિયમ હતો એ પ્રમાણે જે છે એ લેખિત સાથે ફિઝિકલ એફિશિયન્સી અને ફિઝિકલ સ્ટાન્ડર્ડ ટેસ્ટ જે છે એ લેવાતી હતી. નવા નિયમ પ્રમાણે લેખિત અને ફિઝિકલ જે છે એ લેવામાં આવે છે. લેખિત પરીક્ષામાં જે ઉમેદવારો પાસ થાય એમને જે છે એ ફિઝિકલ ટેસ્ટ માટે બોલાવવામાં આવતા હતા, પરંતુ હવે જે છે એ શારીરિક કસોટી પહેલા લેવાય છે અને એની અંદર જે ઉમેદવારો પાસ થાય છે એ ઉમેદવારો જે છે એ લેખિત પરીક્ષા આપે છે. ખાલી જગ્યાના 8 ગણા ઉમેદવારોની જે છે એ ફિઝિકલ ટેસ્ટ જૂના નિયમો પ્રમાણે લેવામાં આવતી અને ફિઝિકલ ટેસ્ટની અંદર પાસ થયેલા તમામ ઉમેદવારો જે છે એ લેખિત પરીક્ષા આપે છે. લેખિત અને ફિઝિકલ ટેસ્ટના માર્ક્સના ટોટલ કરી અને ફાઇનલ મેરિટ જે છે એ બનાવવામાં આવતું હતું. હવે જે નવા નિયમો પ્રમાણે લેખિતના જ માર્ક્સ ગણવામાં આવે છે. ફિઝિકલ ટેસ્ટના કોઈ પણ પ્રકારના માર્ક્સ જે છે એ મેરિટમાં ગણાતા છે નહીં. 40%નો નિયમ દૂર કરવામાં આવે એના માટે પણ જે છે એમણે રજૂઆત કરી છે. જો જે જૂની પદ્ધતિ હતી એની અંદર 20 થી 25 મિનિટની અંદર દોડ પૂરી કરનાર ઉમેદવારોને 10 થી લઈ 25 સુધી માર્ક્સ જે છે આપવામાં આવતા હતા અને 25 મિનિટની અંદર દોડ પૂરી ન કરનાર ઉમેદવારો જે છે એ ફેલ થતા હતા. અને મહિલા ઉમેદવારો માટે 7 થી 9.5 મિનિટની અંદર જે ઉમેદવારો દોડ પૂરી કરતા હતા એમને 10 થી લઈ 25 સુધી જે છે એ માર્ક્સ આપવામાં આવતા હતા. તો હવે જે આ માર્ક્સનો નિયમ છે એ રદ કરી દેવામાં આવે છે. જે ગણિત અને રીઝનિંગનું છે એનું વેટેજ પણ જે છે એ ઘટાડવું જોઈએ એવી તમામ જે છે એ માંગ ભરતજી ઠાકોર દ્વારા માનનીય મુખ્યમંત્રી શ્રીને લખી અને જે છે એ કરવામાં આવી રહી છે. અને એમણે એવું કહ્યું છે કે જો ઉમેદવારો જોડે અન્યાય કરવામાં આવશે તો ગામડાના યુવાનો, ઓબીસી, એસટી અને તમામ પોતાની પ્રેક્ટિકલ મહેનત કરી અને ગુજરાત પોલીસમાં સેવા આપવા માંગે છે તો એ ઉમેદવારોને જો ન્યાય નહીં મળે તો આગામી સમયની અંદર જે છે એ આંદોલન પણ કરવામાં આવી શકે છે. અને એમણે એવું પણ કહ્યું છે કે એમએલએ અનંત પટેલ સહિત ઘણા બધા ધારાસભ્યો જે છે એ મારી વાતની અંદર જે છે એ સમર્થન આપી રહ્યા છે. તો આગામી સમયની અંદર આ બાબતે જે છે એ મોટું આંદોલન કરવાની ચીમકી પણ આપવામાં આવેલી છે. તો હવે આપણે જોઈએ કે ગુજરાત પોલીસ ભરતી બોર્ડ અને રાજ્યના માનનીય મુખ્યમંત્રી આ બાબતે જે છે એ શું નિર્ણય લે છે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.